ભાવનગરમાં કરોડોનું સાયબર ફ્રોડ ઝડપાયો છે। સાયબર ગઠિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધી દેવામાં આવી છે। 8 લોકોએ સાથે મળી અને 8.11 કરોડનું મોટું કૌભાંડ આચર્યું છે। 134 બેંકના ખાતા વાપરી અને કરોડોના કૌભાંડને અંજામ આપ્યો છે। 2 વર્ષ સુધી સાયબર છેતરપિંડી ચાલી, જેમાં બોરતળાવ પોલીસ મથકમાં 8 શખ્સો સામે ફરિયાદ નોંધી દેવામાં આવી છે અને આગળની કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તો ભાવનગરથી આ વિગતો। ભાવનગરમાં સાયબર ગઠિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। મળતી વિગતો અનુસાર 134 બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ કૌભાંડ આચરવામાં, જેમાં 8.11 કરોડનું સાયબર ફ્રોડ કરવામાં આવ્યું છે। 2 વર્ષ સુધી સાયબર ગઠિયાઓ દ્વારા સાયબર ફ્રોડ આચરવામાં આવ્યો હતો।